રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોળી સમાજમાં દિલ્હી ખાતે યોજાનારા બે અલગ અલગ અધિવેશનોને લઈને વિવાદ વકર્યો છે। સમાજના બે દિગ્ગજ આગેવાનોએ અલગ અલગ તારીખે સંમેલન બોલાવતા આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 તારીખે, જ્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ચંદ્રવદન પીઠવાળા દ્વારા 14 તારીખે દિલ્હીમાં સંમેલનનું આયોજન કરાયું છે। एक ज समाजना बे फाटा पड़ता गुजरात प्रदेश उपाध्यक्ष प्रवीणभाई कोड़ीए आकरो विरोध नोंधावता समाजने एक पण सम्मेलनमां न जवा अपील करी छे। તેમણે આક્ષેપ કર્યો છે કે આવા આયોજનો સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે, જેના પગલે સમાજના અન્ય આગેવાનોમાં પણ ભારે નારાજગી જોવા મળી છે। બાજુ કુંવરજીભાઈ આપણે કેબિનેટ મંત્રી છે એના તરફથી છે 14 તારીખનું, અને બીજું વિરેન્દ્ર કશ્યપ છે જે એના તરફથી 21 તારીખનું। એમાં બંને અધિવેશન દિલ્હીની અંદર અત્યારે હાલ આયોજનની નજીક આવી ગયા છે। અમે ટૂંક જ દિવસોમાં બાવળિયા સાહેબ વાળું અધિવેશન મળવા જઈ રહ્યું છે, એના પછી 7 દિવસે વિરેન્દ્ર કશ્યપ વાળું મળે છે। આમ બે અધિવેશન દિલ્હીની અંદર મળી રહ્યા છે। અમે આવતા દિવસોમાં આમાં શું પરિણામ આવે એ અમને પણ કઈ ખબર નથી જી। जो थोड़े से लोगों ने 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है। राष्ट्रीय अधिवेशन बुला रहे हैं, इनमें ज़्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया।